વેરાવળના બીજેપી નેતા રાકેશ દેવાણીનો લેટર વાયરલ થયો છે। રાકેશ દેવાણી અને તેના પરિવારને ડર લાગતો હોવાનો લેટર વાયરલ થયો છે। રાજેશ ચુડાસમાને કારણે ડર લાગતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયો। પ્રાચીના નિવેદન બાદ પત્ર અને વિડીયો વાયરલ થયો છે। રાજેશ ચુડાસમાના કારણે ડર લાગતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે। તો પ્રાચીના નિવેદન બાદ પત્ર અને વિડીયો વાયરલ થયો છે। વેરાવળના બીજેપી નેતા રાકેશ દેવાણીનો લેટર હાલ વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે। રાકેશ દેવાણી અને તેના પરિવારને ડર લાગતો હોવાનો આ લેટર છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। રાજેશ ચુડાસમાના કારણે ડર લાગતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ રાજેશ ચુડાસમાને હજી સુધી ભાજપની પણ ઉપરવટ જઈને આભાર દર્શન કાર્યક્રમ પાંચી મુકામે જે રાખેલ હતો 19 તારીખે 5:30 વાગ્યાના સુમારે, એમાં આ રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ ગર્ભિત ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ન કરે, હું જે લોકો મને નડ્યા છે એમને મૂકવાનો નથી, એમને કોઈનું નામ લીધું નથી। અને મેં ખુલ્લેઆમ આ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ, કારણ કે અમારા ડોક્ટર પ્રભુ જેવા ડોક્ટર અતુલ ચક સાહેબે માનવ હિતને ધ્યાનમાં રાખી, પ્રજાના હિતને ધ્યાનમાં રાખી, આવા ગુનેગાર જેમનું નામ હોય એફઆઈઆરની અંદર નોંધાયેલું હોય, એમને કોઈ ક્લીન ચીટ મળેલી ન હોય, એટલે ગુનેગાર પોલીસની અંદર એમની સંડોવણી હોય આ ગુનાની અંદર, અને એમના કારણે મેં એનો વિરોધ કરેલો અને વિરોધ જબરદસ્ત કરેલો અને સર્વે 18 વર્ષના લોકોને આહવાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન આપતા આપણે પ્રભુને પણ પુષ્પ અર્પણ નથી કરતા, તો રાષ્ટ્રને કેમ કરવું। એટલે આવી ગર્ભિત ધમકી બાદ મને એમ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીથી પણ ઉપરવટ જઈ અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને, તેની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ જૂનાગઢ 13 લોકસભાની રહેશે। તો અહીં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો રાજેશ ચુડાસમા અંગે શું કહ્યું તે જોઈએ। જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષી એ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। તો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। પ્રાચીના નિવેદન બાદ પત્ર અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વેરાવળના બીજેપી નેતા રાકેશ દેવાણીનો લેટર વાયરલ થયો છે, જે ખૂબ જ ચર્ચાનો વિષય હાલ સોશિયલ મીડિયા પર બન્યો છે। રાકેશ દેવાણી અને તેના પરિવારને ડર લાગતો હોવાનો લેટર વાયરલ થયો છે। રાજેશ ચુડાસમાને કારણે ડર લાગતો હોવાનો ઉલ્લેખ આ વિડીયોમાં કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। પ્રાચીના નિવેદન બાદ આ પત્ર અને વિડીયો વાયરલ થયો છે, તો ડર લાગતા હોવાનો ઉલ્લેખ આ વિડીયોમાં કરવામાં આવ્યો છે। વેરાવળના બીજેપી નેતા રાકેશ દેવાણીનો લેટર વાયરલ થયો છે। રાકેશ દેવાણી અને તેના પરિવારને ડર લાગતો હોવાનો જે લેટર છે તે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો રાજેશ ચુડાસમાના કારણે ડર લાગતો હોવાનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પ્રાચીના નિવેદન બાદ આ પત્ર વાયરલ થયો છે। વેરાવળના બીજેપી નેતા રાકેશ દેવાણીનો લેટર હતો, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। રાકેશ દેવાણી અને તેના પરિવારને ડર લાગતો હતો તેવું આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજેશ ચુડાસમાના કારણે ડર લાગતો હોવાનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર આ જે લેટર છે તે વાયરલ થઈ રહ્યો છે। તો આ સાથે આપણી સાથે ફરિયાદી રાકેશ દેવાણી આપણી સાથે જોડાયા છે। રાકેશ દેવાણી, જે આ પ્રકારે લેટર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને શું કહેવું છે?
જે ફરિયાદ કરી છે એ મેં જ કરી છે. હલો. જી જી જણાવશો. હા, જે ફરિયાદ કરી છે મેં જ કરી છે, કારણ કે રાજેશ ચુડાસમા સાંસદ ચૂંટાયા બાદ તેમની પ્રથમ ફરજ એ બને, અને આપણા સંવિધાનની અંદર જોગવાઈ મુજબ કોઈ પણ સાંસદ ચૂંટાય એમને એક શપથ લેવડાવવામાં આવે, અને શપથવિધિની અંદર એમને કેવા જીતી ગયા બાદ એ લોકો શપથમાં એક જાણ કરે સમગ્ર દેશના લોકોને સોગંદ ખાઈને કે હું કોઈ પ્રજા સાથે રાગદ્વેષ રાખીશ નહીં, પ્રજાહિતના કામોમાં પ્રાધાન્ય આપીશ અને રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ. પરંતુ આ ભાન ભૂલેલા સાંસદ રાજેશ ચુડાસમાએ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાણા નરેન્દ્રભાઈ મોદીના નામે એમને લોકોએ મત આપ્યા કોબલે કોબલે, અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરોએ મહેનત કરીને એમને સાંસદની ચૂંટણીમાં જીત્યા. ભલે એ ઓછી લીડથી જીત્યા, સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછી લીડથી, પરંતુ જીતા છે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામે જીતા છે. અને જીતા બાદ ભાજપની પણ એસી તેસી કરી કે ભાજપ હિસાબ કરે કે ન કરે, પ્રાચીન મુકાબે આભાર દર્શન કાર્યક્રમની અંદર એમણે જે ખુલ્લી ગર્ભિત ધમકી આપી કે જેમને જે લોકો મને નડ્યા છે એમને કોઈને હું 5 વર્ષમાં મૂકવાનો નથી, એટલે મારી અરજી કરવાની ફરજ પડી. કારણ કે મેં ડોક્ટર અતુલ ચક સાહેબ જે સેવાના ભેગદારી અમારા વેરાવળ પંથક ડોક્ટર હતા અને સમગ્ર જિલ્લામાં સેવાનું ભેગદારીનું કામ કરતા હતા લોકોનું, અને ઓટલે સુવડાવીને કોરોના કાળમાં ઘણા લોકોને જીવન બક્ષા છે. આવા ડોક્ટરે આત્મહત્યા કરી, અને આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં ગત વખતના પણ સાંસદ તે હતા એમનું અને એના પિતાશ્રીનું નામ લખીને આત્મહત્યા કરેલી. એમની ઉપર આજ દિન સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, કોર્ટમાંથી પણ કંઈ ક્લીન ચીટ મળેલી નથી. હાલની તકે પણ એ ગુનામાં એમની સંડોવણી હોય, એફઆઈઆર નોંધાયેલી છે, તો એમાં પણ એમનું કંઈ થયું ન હોય. ના સાંસદ ફરી બની ગયા બાદ જો આવા ગંભીર ખુલ્લી ધમકી આપતા હોય, જેથી કરીને મને ડર લાગતા અને મારી રેકી થતી હોય એવું મને અહેસાસ થતા, કારણ કે મેં એની વિરુદ્ધમાં મતદાન કરવા માટે 18 વર્ષના લોકોને અપીલ કરેલી, એટલે મારે અરજી કરવાની ફરજ પડી છે. જી રાકેશભાઈ, એવું લાગે છે કે સાંસદો તમારા વિસ્તારમાં માથે ભારે હોય? માથા ભારે નહીં, એમની આ ગર્ભિત ધમકીથી તો એ ખુલ્લું થાય છે કે બાહુબલી સ્ટાઇલથી ધમકી આપે છે, જાણે બિહાર અને યુપીમાં રહેતા હોય એમ. અરે ભાઈ, મારા લોકોએ તમને મત આપીને જ્યારે જીતાડ્યા છે ત્યારે લોકોના કામ કરવાને બદલે ખરેખર તો એમની જગ્યાએ હું હોય તો હું વિરોધીઓના કામ પહેલા કરું, કારણ કે વિરોધીઓને જે મારાથી વિરોધ હોય એમનો વિરોધ પહેલા દૂર કરવાનો પ્રયત્ન કરું, અને લોકોના પ્રાણને લગતા અથવા તો છેવાડાના માનવી સુધીના લોકોના કામ હું દોડીને કરું. કારણ કે મને એક લોકોએ જવાબદાર સાંસદ તરીકે ચૂંટ્યો હોય, હું દેશની સેવા માટે જ્યારે મને અર્પણ કર્યો હોય અને હું એમનો સેવક જ કહેવાઉં લોકોનો, તો લોકોને આવી ખુલ્લી ધમકી આપી એમને શોભતું ન હોય, અશોભનીય વર્તન કરતા જ મારે અરજી આપવાની ફરજ પડી છે. જી રાકેશભાઈ, શું લાગી રહ્યું છે કે પોલીસ તમને રક્ષણ પૂરું પાડશે? મારે રક્ષણ માટેની મારી અરજી નથી. આ અરજી મારી ધોરણસરની કાર્યવાહી રાજેશ ચુડાસમા પાસે કરાવવાની છે. પોલીસે કઈ રીતે કરવી એ પોલીસનો વિષય છે, પરંતુ સાંસદ 5 વર્ષ રહે એ દરમિયાન મારી અથવા તો મારા પરિવાર ઉપર કોઈ પણ જાનમાલનું નુકસાન થાય તો એની જવાબદારી રાજેશ ચુડાસમાને રહેશે, એવી મેં અરજ કરેલ છે. અને બીજું, આ બફાટના કારણે અને ખુલ્લી ગર્ભિત ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. તો તમને એવું લાગી રહ્યું છે કે તમારી અરજી પર કોઈ એફઆઈઆર થશે? એફઆઈઆર કરવા કે શું કરવું એ પોલીસનો વિષય છે. મેં મારી અરજ આપી દીધેલ છે પોલીસને. હવે પોલીસે જો આત્મહત્યા જેવા ગુનામાં પણ એમનું નામ નોંધાયેલું હોય છતાં આજ દિન સુધી ધરપકડ થઈ નથી, તો મારી અરજની શું થશે અને મારી ઉપર શું થશે મને ખબર નથી. પરંતુ મેં પ્રજાજોગ અને મીડિયા દ્વારા અને પ્રેસ મીડિયા દ્વારા અને સમગ્ર પંથકની અંદર જે લોકો જવાબદાર લોકો છે ત્યાં સુધી વડાપ્રધાન સુધી મેં અમારી અરજીઓ મોકલેલ છે. જી રાકેશભાઈ, ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે આ સાંસદે ખુલ્લામાં મંચ ઉપર આવીને એને કહેવું જોઈએ નામજો કે હું આને મૂકવાનો નથી, અથવા તો હું કોઈ પણ પ્રજા સાથે હવે પછી રાગદ્વેષ રાખીશ નહીં, એવું સરા જાહેર એને કહેવું પડે. હું લોકોનો સેવક છું. ભલે જે લોકોએ મારા વિરોધમાં પ્રચાર કર્યો, પરંતુ મને લોકોએ મત નરેન્દ્રભાઈ મોદીના નામે આપેલા છે, એવું એને ખુલ્લામાં આવીને જાહેરમાં સ્ટેટમેન્ટ આપવું જોઈએ. અને હવેથી હું કોઈ પ્રત્યે રાગદ્વેષ રાખીશ નહીં, લોકોના કામ કરીશ. પાર્ટીના નાના કાર્યકરોએ કે કોઈ સનિષ્ઠ કાર્યકરોએ મારાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી મારા માટે સર્વોપરી છે, એ મારી મા બાપ સમાન છે, અને આ દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અવ્વલ નંબરે છે અને લોકોના કામ કરી રહી છે. તો ભાજપથી ઉપરવટ જઈને નિવેદન આપતા ભાજપની સ્થાપનાને ધક્કો પહોંચાડે.